તાપીના કુકરમુંડા તાલુકાના ઉમજા ગામમાં રસ્તાના કામનું ખાતમુહૂર્ત થયા બાદ પણ 1 વર્ષથી વધુ સમય સુધી કામ શરૂ ન થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોએ તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કરવાની માંગ ઉઠાવી છે। કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ઇટવાઈ હેઠળ આવેલા ઉમજા ગામમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 22 મે 2025ના રોજ ધારાસભ્યના હસ્તે રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જો કે ખાતમુહૂર્ત 1 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં આજ દિન સુધી રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। ગ્રામજનોના જણાવ્યા મુજબ ઉમજા ગામથી ઉતારા ચકડી સુધી તેમજ ઉમજા ગામથી પીપળીપાડા સુધીના માર્ગનું કામ હજુ પણ બાકી છે, જેના કારણે સ્થાનિક લોકોને રોજિંદી અવરજવર દરમિયાન માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોનો સવાલ ઉઠી રહ્યા છે કે જો વિકાસના કામો સમયસર શરૂ જ ના થવાના હોય તો ખાતમુહૂર્ત કરવાનો અર્થ શું? સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી વર્ષોથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવે અને લોકોને રાહત મળે। નીતિન વસાવે સાથે હંસરાજ પાડવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કુકરમુંડા, તાપી।